સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓમાં બસોની અનિયમિતતાના કારણે કાયમી મુસાફરોને અવરજવર કરવાની તકલીફ પડતી જોવા મળી રહી છે। રાજ્યના માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો ગામડાથી લઈને શહેરી વિસ્તારમાં રાહતના દરે મુસાફરી કરી શકે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આ બસો અનિયમિતતાના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓની સાથે કાયમી નોકરી ધંધાએ જનાર મુસાફરોને બસો અનિયમિત રહેવાના કારણે સમયસર પહોંચી શકતા નથી, જેથી એમને આખરે ખાનગી વાહનમાં મુસાફરી કરીને પણ ઘરે પરત જવું પડે છે। આ નિગમ જાણતું હોવા છતાં પણ અંજાન બનીને પોતાના મોં પર આંગળી રાખીને ચૂપ બેસી રહ્યા હોવાથી જેની સજા આ કાયમી શાળા કોલેજના વિદ્યાર્થીઓને સાથે કાયમી નોકરી ધંધાએ આવનાર મુસાફરોને ભોગવવાનો સમય આવતો હોય છે, પણ આ સમસ્યા વધતી જાય છે, પણ ઘટવાનું નામ લેવામાં આવતું નથી। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બનાવ બનવા પામ્યા છે। આ બંને જિલ્લાઓમાં ગામડાઓમાંથી શહેરી વિસ્તારમાં નોકરી ધંધા કાયમી આવનાર લોકોને પડી રહી છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના તાલુકાના શહેર અને ગામડાઓની સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ સહિતના શહેરી વિસ્તારના ગામડાઓમાં બનવા પામ્યો છે। આવી રીતે ખાનગી વાહનમાં મુસાફરી કરી ઘરે સમયસર પહોંચી શકતા ન હોવા છતાં વાહન વ્યવહાર નિગમ દ્વારા સમયસર બસો મૂકવામાં આવતી નથી, જેની ભૂલની સજા આમ લોકોને ભોગવવી પડી રહી છે। જો નિગમની આ પરિસ્થિતિ રહેવા પામશે તો કોઈપણ મુસાફર બસમાં મુસાફરી કરવાના બદલે ખાનગી વાહનમાં મુસાફરી કરવી વધારે પસંદ કરશે। એટલે બસોની અનિયમિતતા રાખવાના બદલે નિયમિત કરવામાં આવે તો એવી આ કાયમી નોકરી ધંધા અને એની સાથે શાળા કોલેજમાં અભ્યાસ કરતા આવનાર વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે, એટલે વહેલામાં વહેલી તકે નિયમિત કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।